અમારા રોહિતભાઈનો લગ્ન આવી ગયો આરકેનો અને અમે તો યાર જેડીને બે કપડો સીવડાવવા હતા. મિત્રો આજના નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. હમણાંથી બ્લોગ આવતા નહોતા કારણ કે અમારી કોલેજની પરીક્ષા ચાલુ હતી અને હમણાં વાતાવરણના કારણે આપણી તબિયત પણ થોડી ખરાબ હતી. તો હું સચિન બે જવાના છીએ અત્યારે કપડાં સીવડાવવા. મહેન્દ્ર વાઘ ભયો બોલ સચિન લુગડો બુગડો લીધો. અમારા રોહિતભાઈનો લગ્ન આવી ગયો આરકેનો અને અમે તો યાર જેડીને બે કપડો સીવડાવવા અત્યારે એડવાન્સમાં. પછી બીજો તો લાશું પછી બે ભાઈઓનો લગ્ન આરકેનો સુરેશભાઈનો તે જો ખાલી કાપડ લઈ લીધું અમારા ભાઈના દુકાનમાંથી અને જઈએ આ ભાઈબંધની દુકાન આપણા ચરાડા સીવડાવવા લુગડો. આરે બધા આવવાના પણ આ બધાનો ટાઈમ લાગેગા કજે બીજા મિત્રો જઈએ ચરાડા કપડા સીવડાવવા. તો મિત્રો બ્લોગ પર તો બના જ રહેજો તમારા. દુકાન આવી ગયા મિત્રો, કાપડ મસ્ત મળી. આ દુકાન છે. લોકેશનની વાત કરીએ તો ચરાડા ચોકડીની સામે આ બાજુ કોલેજની બાજુમાં. આપણો લુગડો સીવડાવવા જતા થઈને વચ્ચે હતા રસ્તામાં દિલવાડા એ શંકર ભગવાનનું મંદિર આવ્યું. આમ તો રોજ અમુક ટાઈમ 5 અંદર દર્શન કરવા જઈએ. સચિન આગળ જાય આમ તો મંદિર નહોતું બતાવ્યું, આટલા દાડા મંદિર નહોતું બતાવ્યું પણ આજે મંદિર બતાવીએ અંદર. હવન ચાલુ હતો જો હવન હાલ જ પત્યો. અમે આવીના પહેલા આજે તો શું વાર થયું, સોમવાર હતો એટલે હવન ચાલુ હતું એવું જ લાગે. પણ એનામાં હવન લે સોમવાર નો જવાનો. A few moments later. મિત્રો હાલ ખાઈને બાઈ બેવા માટે આવી ગયા હતા અને જીડીએસની ભરતી પડી તે ફોર્મ પર જવાનું ડોક્યુમેન્ટ લઈને હું સચિન બે જઈએ હતા. બધા બાઈ બે આવી મહેન્દ્ર બેહો, રોહિત ભયો, સચિન અમારો રોનક આવ્યો. બે થઈ ખાઈને આવ્યો. ખાઈને આવ્યો સચિન જવું નહીં આપણે જઈએ. તમે કોઈ ખવડા દેતી યાર, નાસ્તો બસ્તો કરો, ચાબા પીવડાવો યાર. હા તે જીએ લે મિત્રો ડોક્યુમેન્ટ લઈને અમે જઈએ. અમે ફોર્મ ભરાવવા માટે ડોક્યુમેન્ટ રહ્યો. સચિન અમારા કારો ઘોડો ચાલુ કરે ને સચિન આપણે ખાવા પેલા બ્લોકમાં કીધું તું કેમ લાગેગા ટાઈમ લાગશે પણ આવશે મજા. બે હવે ચાલે આવીએ મિત્રો. હજુ અલે એવું પીશો લે ઠંડુ કે ગરમ ના રજવાડી આપણે તો વિષ્ણુભાઈ ધોતી લાવવાના રોટુમાં આવેલું હતું ને રહ્યું. ફોર્મ ભરવા જતા પણ 11 વાગ્યા લગભગ 11 વાગી જ જાય. સચિન તો એવું કંટાળ્યો હતો ને તો ચાબા પીવા જાય પણ ચાની હોટલ જ બંધ હતી. કેટલા વાગ્યા સચિન? એટલે મિત્રો અમારે તો પેલા ભાઈ બંધો બે હતા ને એ જતા રહે બંધવાસ ને બધા ઘેર જતા રહ્યા યાર. 11 વાગી જાય છે. 11 વાગી જાય. અરે ફોર્મ કંટાળી જાય અમે તો. આ સચિન ફોર્મ ભરવા જાય ના મળ્યો મને તો યાર. દુકાને બંધ કરી નાખી વિષ્ણુભાઈ. ફોર્મ ભરવા જતા પણ ફોર્મ તો ભરાઈ ગયું, કમ્પ્લીટ થઈ ગયું પણ માણસો એવા મળે ને કંટાળી જાય. તો કેવું લાગ્યું હતો બ્લોગ કોમેન્ટ કરો, લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો. જય માતાજી.